પાકિસ્તાને છે એ ભારતના વિમાનો તોડી પાડ્યા। આ મુદ્દે આપણા સીડીએસ ચૌહાણ સેઠિયા એને છે એ 6 વિમાનો છે એ તોડી પાડ્યાની જે વાત છે એને નકારી કાઢી છે, પણ મિનિમમ એક વિમાન તો છે એ આપણું તોડી પાડ્યું છે, એ વાતને સ્વીકારી પણ લીધી છે। વાત કંઈક એવી બની છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે આ તણાવપૂર્ણ સ્થિતિ છે એમની વચ્ચે છે આપણા જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ચૌહાણ સાહેબ છે એમને છે સિંગાપુરની એક ન્યૂઝપેપર છે બ્લૂમબર્ગ એમને છે એક ઇન્ટરવ્યુ આપ્યો છે, અને એ ઇન્ટરવ્યુમાં છે જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે ભારતના છે કેટલા ફાઇટર જેટ છે એ તોડી પડ્યા, તો એના જવાબમાં છે ચૌહાણ સાહેબે છે એવું કીધું કે કેટલા તોડી પડ્યા એ મહત્વનું નથી, પણ એ તૂટ્યા શું કામ અને જે તૂટ્યા પછી શું કર્યું ને એ મહત્વનું છે। અને સાથે એવું પણ કીધું કે 2 દિવસ રિપેરિંગ કરી અને ફરીથી પાછા પ્લેન છે એ ઉડાડવામાં આવ્યો। સાથે છે રોયટર્સ કરીને એક એજન્સી છે એમને પણ ઇન્ટરવ્યુ આપ્યો હતો, અને એ ઇન્ટરવ્યુમાં એવું કીધું કે શરૂઆતમાં છે 7 તારીખ આસપાસ છે થોડીક નુકસાની થઈ હતી, પણ એને છે એ પછી સુધારી લેવામાં આવી, અને 8, 9 ને 10 તારીખે છે એ મોટા હુમલા છે એ કરવામાં આવ્યા। ટૂંકમાં વાત એવી છે કે ભારતને છે એ પ્લેનની નુકસાની થઈ છે, અને આ વાત છે એ સ્વીકારી પણ લેવામાં આવી છે। થોડા દિવસ પહેલા છે તેલંગાણાના જે મુખ્યમંત્રી છે એમને પણ આ મુદ્દે સવાલ કર્યા હતા, અને હાલમાં ભાજપના જે એક નેતા છે સુબ્રમણ્યમ સ્વામી એમને તો છે 5 પ્લેનની નુકસાની થઈ હોવાનું પણ છે એ કહી રહ્યા છે। મતલબ કેવો છે, દેશની જનતાને જે જવાબ છે સંસદમાંથી છે પ્રધાનમંત્રી દ્વારા મળવો જોઈએ એ જવાબ છે દેશની જનતાને છે વિદેશી મીડિયા દ્વારા છે એ આપવામાં આવી રહ્યો છે, અને જે વાત હોય તે આર્મી ચીફે તો છે થોડી વાતો છે એ સ્વીકારી લીધી છે, હકીકતમાં છે સંસદમાં છે સરકારે જવાબ રજૂ કરવો જોઈએ, જેથી કરી અને દેશની જનતાને છે સાચી માહિતી છે ખબર પડે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।